જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘરમાં ગરીબી શા માટે આવે છે? પૈસાની અછત વ્યક્તિને શા માટે પરેશાન કરે છે? અને એવા કયા કાર્યો છે જે વ્યક્તિએ તેના જીવનમાં ન કરવા જોઈએ, નહીં તો ગરીબી આવે છે? સાથીઓ, વ્યક્તિ ગરીબ નથી હોતી, તેની વિચારસરણી જ તેને ગરીબ બનાવે છે. કારણ કે વ્યક્તિ જેટલું મોટું વિચારે છે તેટલી મોટી સફળતા તેને મળે છે. માત્ર એટલો જ તફાવત છે કે તમે કેવી રીતે વિચારો છો. એક વ્યક્તિ એક મહિનામાં લાખો રૂપિયા કમાય છે, કોઈ કરોડ રૂપિયા કમાય છે, પરંતુ કેટલાક લોકોને 2 સમય ભોજન પણ મળતું નથી. તો આવું કેમ? અને શા માટે આટલો ભેદભાવ કરવામાં આવે છે? કોઈ ખૂબ જ સમૃદ્ધ છે, કોઈ ખૂબ જ ગરીબ છે, જ્યારે એક જ ભગવાને બંનેને બનાવ્યા છે. સાથીઓ, આજે અમે તમને એક કથા દ્વારા જણાવીશું કે ઘરમાં ગરીબી શા માટે આવે છે, ગરીબી આવવાનું કારણ શું છે, અને કયા કાર્યો છે જે આપણે ન કરવા જોઈએ, જેના કારણે ઘરમાં ગરીબી આવે છે. પરંતુ તે પહેલાં, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. સાથીઓ, એક વખત જ્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે અને કહે છે, ભગવાન, આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવી છું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, મને કહો કે તમારો પ્રશ્ન શું છે. હું ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ આપીશ. તો માતા લક્ષ્મી કહે છે, ભગવાન, આજે મેં પૃથ્વી પર જોયું કે એક માણસ ખૂબ જ સમૃદ્ધ હતો અને તે તેના મહેલમાં રહેતો હતો, અને બીજો માણસ ખૂબ જ ગરીબ હતો અને તે ઝૂંપડીમાં રહેતો હતો, અને તે પોતાનું દયનીય જીવન જીવી રહ્યો હતો. પ્રભુ, આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે એક માણસ ખૂબ જ સમૃદ્ધ છે અને એક માણસ ખૂબ જ ગરીબ છે. પ્રભુ, આવો ભેદભાવ કેમ? આ સાંભળીને ભગવાન વિષ્ણુએ સ્મિત કર્યું અને કહ્યું, હું તમને એક કથા કહી રહ્યો છું જે તમને તમારા પ્રશ્નનો જવાબ આપશે. તેથી કથા વર્ણવતા ભગવાન વિષ્ણુ કહે છે, એક સમયે જ્યારે એક ગુરુ પોતાના શિષ્ય સાથે ક્યાંક જતા હતા અને રસ્તામાં ચાલતા તેમને તરસ લાગી. રસ્તામાં ચાલતા તેઓ એક વિશાળ ખેતરમાં પહોંચ્યા અને ત્યાં તેમણે જોયું કે ખેતરની વચ્ચે એક તૂટેલું ઘર હતું. તેથી ગુરુ તેમના શિષ્ય સાથે તે ઘરે જાય છે અને દરવાજો ખખડાવે છે. ત્યારે એક વ્યક્તિ દરવાજો ખોલે છે અને ઘરની બહાર આવે છે. ત્યારે ગુરુ તે માણસને કહે છે, અમે બંને ખૂબ તરસ્યા છીએ, શું તમે અમને પીવા માટે પાણી આપી શકો છો? જેથી માણસ તેના ઘરમાંથી પાણી લાવે છે અને બંનેને આપે છે. પાણી પીધા પછી ગુરુજી ખૂબ ખુશ થયા અને પછી ગુરુજીએ તે માણસને કહ્યું, તમારું ખેતર ખૂબ મોટું છે, પણ તેમાં કોઈ પાક કેમ નથી? તો તે માણસ કહે છે, ગુરુજી, આ વર્ષે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, તો પછી તમારી જીવિકા કેવી રીતે ચાલે છે? ગુરુજીના શબ્દો સાંભળીને તે વ્યક્તિએ કહ્યું, ગુરુજી, અમારી પાસે એક ભેંસ છે અને હું તેનું દૂધ વેચીને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. અને પછી વાત કરતી વખતે સાંજ થઈ ગઈ હતી. તો ગુરુજીએ તે વ્યક્તિને કહ્યું, સારું, હવે અમે જઈએ છીએ. તો તે વ્યક્તિએ ગુરુજીને કહ્યું, ગુરુજી, હવે ટૂંક સમયમાં રાત થઈ જશે અને આવી રાત્રે તમે બંને ક્યાં જશો? આજે રાત્રે તમે મારા ઘરે રહો. તો ગુરુજીએ કહ્યું, ઠીક છે. અને ગુરુજી અને શિષ્ય ત્યાં જ રોકાઈ જાય છે. હવે અડધી રાત થઈ ગઈ હતી. ત્યારે અચાનક ગુરુજી ઊંઘમાંથી જાગી ગયા અને ધીમેથી પોતાના શિષ્યને કહ્યું, હવે આપણે અહીંથી ચાલ્યા જઈએ.
શિષ્ય ગુરુના શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે ગુરુને કહે છે, ગુરુજી, આટલી મોડી રાત્રે કેમ? ત્યારે ગુરુજી કહે છે, તેની ભેંસને પણ સાથે લઈ જવી છે. શિષ્યને ગુરુની વાત સમજાઈ નહીં અને તે વિચારી રહ્યો હતો, ગુરુજી આટલા જાણકાર છે છતાં તે ભેંસ ચોરી કરવાની વાત કેમ કરી રહ્યા છે? તો શિષ્યે વિચાર્યું, ગુરુને પૂછું કે તમે આ માણસની ભેંસ કેમ ચોરી કરવા માંગો છો? પણ શિષ્યે પૂછવાની હિંમત ન થઈ. અને પછી અડધી રાત્રે ગુરુ અને શિષ્ય તે માણસના ઘરમાંથી ભેંસ ચોરી કરે છે અને ભેંસને જંગલમાં છોડી દે છે, જ્યાંથી ભેંસ માટે પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ હતું. આ પછી ગુરુ અને શિષ્યો તેમના ઘરે જાય છે, પરંતુ શિષ્યને હંમેશા આશ્ચર્ય થતું હતું કે તે વ્યક્તિએ અમને પાણી અને તેના ઘરમાં રહેવા માટે જગ્યા આપી હોવા છતાં ગુરુએ ગરીબ માણસની ભેંસ ચોરી કરીને તેને જંગલમાં કેમ છોડી દીધી હતી? પછી લગભગ 10 વર્ષ આ રીતે પસાર થાય છે અને તે શિષ્ય એક મોટો ગુરુ બની જાય છે. તેથી તે વિચારે છે કે તે વ્યક્તિને મારે મળવું જોઈએ કે જેની ભેંસ ગુરુજીએ જંગલમાં છોડી દીધી હતી અને તેને થોડીક આર્થિક મદદ કરવી જોઈએ જેથી તેનું જીવન સુખમય બની રહે. અને તેથી તે શિષ્ય 10 વર્ષ પછી તે માણસને મળવા જાય છે અને તેઓ ત્યાં જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે હવે ઝૂંપડીના સ્થાને એક મોટું ઘર બની ગયું હતું અને તેના ખેતરમાં ઘણા મોટા વૃક્ષો હતા અને પાક પણ ખૂબ સારો હતો. આ બધું જોઈને શિષ્યએ વિચાર્યું, ભેંસના ખોવાઈ જવાના કારણે તે માણસ બધું વેચીને અહીંથી ચાલ્યો ગયો હશે અને કોઈ ધનવાન માણસ અહીં રહેવા લાગ્યો હશે. આ વિચારીને તે શિષ્ય ત્યાંથી જવા લાગ્યો. ત્યારે જ એક માણસ તે વિશાળ ઘરમાંથી બહાર આવ્યો. શિષ્યએ જોયું કે આ તે જ માણસ છે જેની ભેંસ હું અને મારા ગુરુજી જંગલમાં છોડી ગયા હતા. અને શિષ્ય તે માણસ પાસે ગયો અને કહ્યું, તમે મને ઓળખો છો? હું તે જ છું જે થોડા વર્ષો પહેલાં મારા ગુરુજી સાથે તમારી પાસે આવ્યો હતો. ત્યારે તે માણસ બોલ્યો, હું તમને કેવી રીતે ભૂલી શકું? તે દિવસે તમે બંને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને તે જ દિવસે અમારી ભેંસ પણ કોણ જાણે ક્યાં જતી રહી, જે આજ સુધી પાછી ના આવી. અને ભેંસના ગયા પછી થોડા દિવસો સુધી હું ખૂબ જ પરેશાન હતો અને મને સમજાતું નહોતું કે હવે મારું ઘર કેવી રીતે ચાલશે. પછી મેં લાકડું કાપવાનું શરૂ કર્યું અને તેને વેચવાનું શરૂ કર્યું અને તેમાંથી મને જે પૈસા મળ્યા મેં તેને મારા ખેતરોમાં ખર્ચ કરીને પાક ઉગાડવાનું શરૂ કર્યું અને પાક ખૂબ સારો થયો. તેથી ધીમે ધીમે મેં ફળોનો બગીચો બનાવ્યો અને ધીમે ધીમે મેં ફળો વેચવાનું શરૂ કર્યું અને પછી મેં ફળોમાંથી એકત્રિત કરેલા પૈસાથી મેં વધુ ફળોના ઝાડ રોપ્યા, જેથી થોડા દિવસોમાં મારી પાસે ઘણા ફળોના ઝાડ થઈ ગયા અને આજે હું ફળોનો મોટો વેપારી બની ગયો છું અને આજે મારી પાસે ઘણા પૈસા છે. પરંતુ આ બધું મારી ભેંસની ચોરીને કારણે થયું છે. નહીં તો જો મારી ભેંસ ચોરી ન થઈ હોત તો હું આજે પણ તે જ રીતે દૂધ વેચી રહ્યો હોત અને ગરીબીથી ગ્રસ્ત જીવન જીવતો હોત. આ સાંભળીને શિષ્યએ કહ્યું, તમે આ કામ પહેલાં પણ કરી શક્યા હોત. તો તે માણસે કહ્યું, હું તે કરી શક્યો હોત, પણ તે સમયે હું ભેંસના દૂધને વેચીને જીવન જીવી રહ્યો હતો અને મારું જીવન હંમેશની જેમ ચાલી રહ્યું હતું. તેથી મેં આ બધું કરવાનું વિચાર્યું નહીં અને મને સખત મહેનત વિના જીવવાની આદત પડી ગઈ હતી. અને આ રીતે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હે દેવી, મારી કથા અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે કેટલાક લોકો ખૂબ જ સમૃદ્ધ છે તો શા માટે અને કેટલાક લોકો
ખૂબ જ ગરીબ છે. તો શા માટે? સાથીઓ, આ કથા આપણને સમજાવે છે કે આપણે સમૃદ્ધ બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને કેટલાક લોકો એટલું જ કામ કરે છે કે તેઓ આજીવિકા મેળવી શકે અને તેઓ તેમાં જ ખુશ રહે છે. તેથી જ ગરીબ માણસ ગરીબ રહે છે અને સમૃદ્ધ માણસ વધુ સમૃદ્ધ બને છે, કારણ કે તે માણસની વિચારસરણી જ તેને સમૃદ્ધ અને ગરીબ બનાવે છે. કારણ કે તે જે વિચારે છે તે બને છે. એટલા માટે વ્યક્તિએ મોટા સપના જોવા જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને હું આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.